શ્રી વલ્લભાધીશ की जय। गिरिराज धरण की जय। શ્યામ સુંદર શ્રી અમને મહારાજ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. કાલે ખૂબ આનંદ કર્યો, અષ્ટભુજાજીના દર્શન કર્યા. આ સ્વરૂપ વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ક્યાંય નથી, એક જ છે. વલ્લભ ઉપર કૃપા કરી અને આ સ્વરૂપ આપણા ગુજરાતમાં બિરાજે છે. એટલું જ નહીં, આપણા ઘરથી એટલે કે આપણા અમદાવાદથી નજીક નીકળ્યા ત્યારે અમી વર્ષા થઈ, ક્યાંય આપણે હેરાન ન થયા. વલ્લભની ગિરિરાજ બાવાની મહારાણીમાં આપણા ઘરે બિરાજતા ઠાકોરજીની અસીમ કૃપા. ત્યાં બધું આનંદ કર્યો, આરતી કરી મંગળાની. ત્યાંથી ગયા સુરેન્દ્રનગર ગિરિરાજધામ, રળિયામણી જગ્યા છે. અત્યારે તો આજુબાજુ ઘણું થઈ ગયું. પહેલા અમે જાતા ને કશું હતું જ નહીં, આપણને એમ લાગે આપણે વ્રજમાં જ આવી ગયા. પણ આ સમય જેમ જેમ સમય જાય, હવે આપણા વલ્લભ પેલા ગામની બહાર મુકામ કરતા, કાં તળાવ હોય, કાં સરોવર હોય, કાં નદી હોય, વૃક્ષની નીચે. અત્યારે બધા બેઠકથી ગામમાં આવી ગયા છે. આ તમે નરોડા જુઓ, અસારવા જુઓ, તગડી જુઓ, કારણ કે સમય જાય એમ. પણ છતાંય ત્યાં જે આનંદ છે, રળિયામણી જગ્યા, 84 બેઠક જે છે, ગિરિરાજ બાવાનું સુંદર સ્વરૂપ. સત્સંગમાં બહુ આનંદ આવ્યો. અને ત્યાંના કીર્તનિયા બધા નિલેશભાઈ સહિત જે હવેલી સંગીત પ્રમાણે કીર્તન ગાતા હતા, અને બધાય દયારામભાઈના અને માધવદાસના પુષ્ટિમાર્ગને આપણે સ્પર્શ કર્યો કે આ પુષ્ટિમાર્ગ છે. બધાય મહાપ્રસાદ લીધો. સૌરાષ્ટ્રમાં ભાવ કેવો કે બપોરે આટલા બધા વૈષ્ણવને પોતાના ઘરે લઈ ગયા. 3 માળમાં બધાય સૂઈ ગયા આરામથી ને, કારણ કે બધાય સવારે 3 વાગ્યાનો ઉઠ્યા હતા. ઉઠ્યા એટલે બધાને ચા, કોફી, પ્રસાદ, અને સાંજે પછી સત્સંગ ને, રાસ ને, કીર્તન ને, ઠાકોરજીના હિંડોળાના દર્શન ને. બરાબર કહેવાના આશય છે પુષ્ટિ માર્ગ બોલવો સહેલો છે, પુષ્ટિ માર્ગ જીવવો અઘરો ના, જરાય અઘરો નહીં. દુનિયામાં સૌથી સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. એમાં એક્સ્ટ્રા કંઈ કરવાનું જ નથી. તમારે યજ્ઞ કરાવવો હોય તો બહારથી બધું લખી દે એ પ્રમાણે લાવવું પડે. તમારે એમાં જે હોતા હોય બ્રાહ્મણ, જે આ યજ્ઞનું જાણતા હોય, એને બોલાવવા પડે. એના માટે તમારે જુદી જગ્યા બહાર રોકવી પડે. એના માટે પાટલા ને, બાજોટ ને, આસોપાલવ ને, હોમવા માટેના જવ ને, તલ ને, ઘી ને, બધું. આપણા વલ્લભ કે મારો વૈષ્ણવ આ કળિયુગમાં રોજ તો આ બધું કરી નહીં શકે, તો કાંઈ કરતા કાંઈ બીજું તાર નહીં કરવાનું. તું જીવસ એવી રીતે ઠાકોરજીનું કર. તું સવારે રોટલી શાક ખાતો હતો, ઠાકોરજીને ધરાવી રોટલી શાક ખા. તું સવારે ભેળી ખાતો હતો, તો ઠાકોરજીને ધરાવીને ભેળી ગયા. આપણું સામર્થ્ય માનો કે પૈસાની રીતે બહુ નથી, કાંઈ વાંધો નહીં. તમે જેવી રીતે રહ્યો છો એમ ઠાકોરજી રાખો. અને તમારે મેલ જેવું મોટું મકાન છે, ગાડી છે, બંગલા છે, વાડી છે, વૈભવ, સોના, ચાંદી, રૂપા, તો તમે ઠાકોરજીને એમ રાખો. યથા દેહે તથા દિવે. કાલે આપણે 56 જણા ત્યાં ગયા પેલા વૈષ્ણવ ઘેર, પણ આપણે એવું લાગ્યું કે આપણે આપણા ઘરે ગયા છે. બધાને કે તમે જ્યાં ફાવે ત્યાં સુઈ જાઓ, અહીંયા પલંગ છે, અહીંયા ઓશિકા છે, આ પંખા કરજો. જે ઉપરથી ન ચડી શકે એને નીચે ને માળે, થોડું ચડાય એને પેલે માળે, નો બધા યુવાનીઓ હોય બધા બીજે માળે.
તો સૌરાષ્ટ્રમાં હજી આ ભાવ જળવાઈ ગયો છે. કાઠિયાવાડમાં જે ભાવ છે ને, અહીંયા નથી એવો મારો કહેવાનો સહી નથી, પણ એ ભાવ ભરપૂર છે. અહીંયા હજી એ ભાવના દર્શન નથી થયા. એટલે જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં જઈએ ને ત્યારે એમ થાય કે હાશ, અમે કાઠિયાવાડી છીએ ને, એટલે અમારા ઠાકોરજીને અમારા ઘરે આનંદ આવતો હશે. એનું પ્રગટ પ્રમાણ કહો. દ્વારકાધીશ પ્રભુ એટલે કે મથુરાધીશ પ્રભુ એટલે કે વ્રજાધીશ પ્રભુ ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ રહી અને ક્યાં પધાર્યા? મથુરા. હવે મથુરા કઈ રણ છોડવું પડે એવું ઠાકોરજીનું સામર્થ્ય ના. ઠાકોરજીનું સામર્થ્ય આખી દુનિયા, વિશ્વ, ત્રિલોક, બ્રહ્માંડ બધાના ચક્કરથી ફેરવીને ફેંકી દેલું. પણ મનુષ્ય તરીકે પ્રાગટ્ય લીધું હતું તો એવી લીલા કરવી પડે. પ્રભુએ રણ છોડ્યું તો રણછોડ કહેવાયા. માણસ આવું કરે ને તો આપણે કહીએ કરર તે તો ના કપાયું. પણ જે ડાકોર જાય એટલે બધા શું બોલે? રણછોડ રાય કી જય. તો ત્યાંથી પ્રભુ ધારક તો સાઉથમાં જઈ શકે, ત્યાંય દરિયો હતો, ગંગાસાગર એ દરિયો હતો, કોલકાતામાં હતો. પણ છતાંય કેમ સૌરાષ્ટ્રમાં જ આવ્યા, દ્વારકામાં આવ્યા? પછી દ્વારકા છોડીને ક્યાંય ન ગયા. ગોલોકમાં પધાર્યા ત્યાં સુધી દ્વારકામાં જ રહ્યા. કારણ સૌરાષ્ટ્રમાં જે ભાવ છે, ઓલો એક કવિ કહે છે, નામ ભૂલી ગઈ છે, ભગવાનને લલકારે છે, ભગવાનને. આ કાઠિયાવાડી કહી શકે, એ ભગવાન એકવાર તું કાઠિયાવાડમાં ભૂલો પડ તો અમારી મહેમાન ગતિ માંડ, પછી તારામાં ત્રેવડ હોય તો છોડીને જાજે. આ કવિ કે છે. અને એની ત્રેવડ નહોતી તો દ્વારકાધીશ ઓળખાઈ ગયા ને. પાછું નામે જો, ગામનું નામ એ દ્વારકા, દ્વાર કહા તો દ્વારકાધીશ પ્રભુ. તો એ છોડીને ક્યારેય નથી ગયા. મારો કહેવાનો આશય એ નથી કે અહીંયા ભાવ નથી, અહીંયા ભાવ છે. પણ અહીંયા રોટલી ચોપડા વિનાની છે અને ત્યાં બે બાજુ ચોપડેલી છે. એટલે કાલે જે આનંદ કર્યો, હવે મને ખબર હતી કે મને આ દુખાવો છે વધવાનો છે, હું થાકી જઈશ, મને આમ થશે. પણ માણસને જ્યારે ઉત્સાહ હોય ને ત્યારે બધું ભૂલી જાય. કાલે ઘડી ઘડી આકાશ કે મમ્મી તમે ધ્યાન રાખો, મમ્મી તમે ચડવા ઉતરો, મમ્મી તમે આમ ના બેસો, મમ્મી તમે આમ ઓસીકું રાખો, ભાઈ મને સારું છે, ભાઈ મને સારું છે. હવે આજે ખબર પડી. પણ એ આનંદ લો તો એ દિવસ પાછો જીવનમાં આવવાનો છે. આજે આમની જેવા ઉંમરવાળા કેટલા દોડતા હતા. તો મારા વાલા, જીવનમાં આ એક ભાગ છે. આપણા ઠાકોરજી 5:30 તો અનુસર થઈ ગયું સવારના પોરમાં. અને એવા રાજી થઈને આપણે એમ થાય કે 6 વાગે અનુસર થશે, એટલે બસમાં બેસશું. 5:30 તો કે ના, તું તારે ચા પાણી નાસ્તો કરીને જા, દવા પીને. હું તો વ્રજમાં વહેલો જાઉં, ગોપીઓ રાજી થશે. મેં તો પત્તાને બધા કહેશે કે તારી માને જાવું હોય ત્યાં તને તો વ્રજમાં ઘોડી મૂકે છે. ઠાકોરજી કે હું એને જવાબ દઈશ, માં ગોપીઓ તમે કાયમ વારંવાર વિનંતી કરો છો ને કે બપોરે બહુ અવેર કરો છો પધારવામાં, તો હવે જઈને કહીશ કે જો તમારી ફરિયાદ દૂર કરી. આજે તમારા બેડલા ચડાવીશ, આજે યમુના કિનારે આવીશ, આજે કદમના વૃક્ષ પર વેણું વગાડીશ, આજે તમારું માખણ ચોરીશ. એટલે હું તો માં વ્રજમાં તને કોઈ કાંઈ ન કહે ને એવી રીતે મારે કરવાનું. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણે પ્રભુના તત્સુખનો વિચાર નથી કરતા, પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે. ઠાકોરજી પુરુષ થઈને આવ્યા અને પ્રભુ એવી કૃપા કરી, મહિનામાં સખડીઓ રોકવા માંડ્યા, નોકરી વોલેન્ટરી, ટાઈમ જતો રહ્યો, દીકરો અનુકૂળ નહોતો તો અમેરિકા વયો ગયો. 2 મહિનામાં તો બધી વિધિ
આનું સામર્થ્ય જુઓ. ત્યારે ક્યાંય જવાનું હોય ને તો આપણને સમજણ ન પડે. એટલે હું આકાશ એવું કહું, તમે લોકો વહેલા ભાઈ તૈયાર થઈ જાજો, મને વાર લાગશે. મને એમ થાય કઈ 5 વાગ્યામાં રાજભોગ ધરાવે, 5:30 વાગે અનુસર કરે. પછી એક ભગવદીય વૈષ્ણવ હતા, બોમ્બેથી આવ્યા. ઓલા તમે લઈ ગયા હતા ને બધાને અસારવાન, ત્યાં પછી એમના ચંપલ રહી ગયા ને પાછા ગયા હતા, યાદ છે? ત્યારે આપણે પ્રેસ ચાલુ હતો. એ 3-4 જણ આવ્યા. હવે સવારે કહેલા બેન તારી ગાડીમાં અમને તગડી લઈ જાય. એટલે મેં આમને કીધું તમે લઈ જાજો, મને સવારમાં 6 વાગ્યા નહીં ફાવે, કારણ કે ત્યાં 8 વાગે મંગળા થાય. એટલે રાતના સત્સંગ કરતા હતા મારા ઘરે બધા. મને ભગવદીઓનો સંગ બહુ મળ્યો છે. એટલે મને કે કેમ તું ના પાડસ? મેં તો માથે ના પહોંચાય. મને કે 5 વાગે રાજભોગ ધરાવી દેવાનું. મારા મગજમાં ઉતરો નહીં. મને 5 વાગે આપણા છોકરાને ગમે. અને જે એમણે મને સમજણ પાડી કે અનુસર થાય પછી ઠાકોરજી ક્યાં પધારે, મેં કીધું વ્રજમાં. તો તું 12 મહિના નથી એને બપોર પહેલા જવા દેતી, તો કોકવાર એને સવારે ઠાકોરજી કે મારે ગોપીઓના બેડલા ચડાવવા હોય, મારે કદમ રાખશો વેણું, એનું મૂળ સ્થાન ક્યાંથી અવતાર કરે? મેં કીધું વ્રજમાંથી. તો કે વલ્લભભાઈ શું કહ્યું છે? મેં કીધું સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ વ્રજાધીશ. તો સેવા કોની કરે? મેં તો વ્રજાધીશ ને. એને વાલું શું? મેં કીધું વ્રજ. તો 12 મહિનામાં 4 વાર તો એને વહેલો જવા દે. પછી મેં તો એટલી બધી વહેલી ઉઠું, કારણ કે ત્યારે વહુ નહોતી. આ મને બધી રીતે અનુકૂળ, સવારે બધી મદદ કરે. હવે એ લોકો જેના ઘરે ઉતર્યા હતા તો એ તો 12 વાગે ગયા, કહીને ગયા કે અમે સવારે 5:30-6 નીચે ઉતરી જશું. ઠાકોર જેવી કૃપા કરી, હું 5:30 પરવા દીધી. યાદ છે તમને? જો કે હારવાર કરાવે બધું. ત્યારથી મને સમજણ પડી કે આપણા પ્રભુ આપણે અલૌકિક કાંઈ કરવું હોય ને તો આપણે સુખનો વિચાર કરે છે. હા, લૌકિક કરવું હોય તો લોચા પડી જાય. એ વૈષ્ણવ યાદ આવ્યા તો મને, એ 90-92 વર્ષના વૈષ્ણવ. પછી અમે તગડીથી આવ્યા તો 2 દિવસે મેં કીધું કે હવે અહીંથી તમને આ સ્ટેશને મૂકી જશે. બોમ્બે ના હતા ને કાલુપુર, તમે ગયા હતા નહીં મૂકવા? મને લાગે ચણિયા ને ચોળી ને ચુંદડી ને ટીકો ડામણી. હવે આપણે નાના હોય ને તો આપણને આમ એમ થાય મેં તો ઘોડી લાલ લગાવ. અને આવી અને અમારા ઠાકોરજીની પાસે એને પિક્ચરનું ગીત ગાયું. એટલે હવે આપણે ઓલા નવા ઠાકોરજી પુષ્ટ કરે હોય ને એટલે આ બધું સમજી ના શકીએ. એને શું ગાયું ખબર છે? કયું ગાયું તમને? જો આ હતા, दूरिया नजदीकिया बन गई अजब इत्तफाक है कह डाली कितनी बातें अनकही. તો મેં કીધું અમને બહાર આવીને મેં કીધું આ નવી જાતના વૈષ્ણવ છે, આપણા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે ને આ લોકો એ સાંભળી ગયા કે તારા પુષ્ટ કરાવેલા અમારે એમ છે. ઓ બાપા, મેં કીધું હવે મેં તો તમે એક તો આ બધું પહેર્યું છે આટલી ઉંમરે ને તમે આવા પિક્ચરના ગીત ગાઓ છો તો આવું કઈ ઠાકોરજીને ગમે? અને જે એને ભાવ કીધો, બીજી કડીનો ભાવ કીધો, ऐसे डगर पे मिले है हम तुम दो हमसाए. મને કે દીકરા તું છો 35 વર્ષની, તારામાં હજી સંસાર છે, તને હજી પિક્ચર જોવા ગમે, તને બહારનું ખાવું ગમે, તને તૈયાર થવું ગમે, તો તારી હારે ભગવાનની વાત કરવી હોય તો તારી ભાષામાં કરવી પડે ને. મેં કીધું હા. તો કે અમે તને દેખાડ્યું કે કાલે અમે સાડી પહેરીને આવ્યા હતા. પેલા હું સાડી કોઈ જ્યાં પહેરું જ નથી, કારણ કે અમારા સૌરાષ્ટ્રમાં બધું હતું જ નહીં, અમારે માથે ઓઢવાના. હવે ઉંમર અને તબિયતના હિસાબે એટલે અમે ગોપી ભાવથી આવ્યા, પણ અમે આ ગીત ગાઈ અને તને કહું કે તને સમજાવવા માટે કે તારા ને ઠાકોરજી વચ્ચે દુરિયા હતી. કરોડો જન્મોથી પ્રભુ તારી રાહ જોતો હતો
હવે તું લઈ આ પધરાઈ આવી. તો ઠાકોરજી શું કહે છે? દૂરિયા નજદીકિયા બન ગઈ. અજબ ઇત્તફાક હે, તારા જેવી ઓફિસર જે આઈ એમ સમથિંગ સમજતું હોય. ઠાકોરજી કે આ ઇત્તફાક છે, આશ્ચર્ય છે, પણ તું મારી હતી ને એટલે હું આવ્યો. અને પછી કે ऐसे डगर पे मिले हम तुम दो हमसाए, કે તને રસ્તામાં મંજિલ બ્રહ્મ સંબંધ લીધી એટલે તને ખબર હતી મંજિલ કઈ છે, પણ તું તળેટીમાં જ હતી. તને એમ થતું તું ઉપર જવું છે તો ચડીને જાવ, રોપવેમાં જાવ કે પછી ડોલી કરીને જાવ. તું જજ નહોતી કરી શકતી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, જીવ તો મારો જ, હવે બીજ ફલિત થયું છે, હવે એના ઘરે મારે પધારવું છે, પધારવું છે, પધારવું છે. હવે તું તો હોશિયારીમાંથી હાથ નહોતી કાઢતી. બાબાએ મને વાત કરી હતી કે ઈલાબેનને ત્યાં ઠાકોરજી પધરાવા એટલે દોઢા ચણા ચાવા, એની એટલી દલીલો હોય છે. મેં કીધું વાત તો સાચી છે. તને શું હતું? હજી મારી જોબ, આઈ એમ ઓફિસર, મને ટાઈમ ન મળે, મારે બધા સોશિયલ કામ હોય. ઠાકોરજી કે હવે ટાઈમ બરાબર છે, 32-35 વર્ષે તારા ઘરે આવી જાઓ. હવે અત્યારે મારાથી પહેલા જેટલું થાય છે કશું જ નથી થતું. ઈંડોળા છે, બધું છે, ચૂંદડી નાય છે ને લેરિયા નાય છે ને મોતી નાય છે ને કાચ નાય છે ને તમે જો આખું માર્યું બધાથી ભર્યો છે, રથ ને કશું જ નથી થતું. હવે ઉમર, તબિયત, તો આ 25 વર્ષ પ્રભુએ બધું કરાવડાવ્યું. અને પછી એ બેને મને જે કીધું કે હવે અમે 92 વર્ષના, એટલે અમારો ભાવ હવે પુખ્ત થઈ ગયો. હું તારા દાદા હવે વાત કરું ને તો હું એમ કહું કે ભેળી હારે તમે દૂધ લેશો કે ખાલી ઘી? હવે અમારો સંબંધ એ થઈ ગયો. હવે અમે બોલીએ તો મોઢામાંથી ઘણી વાર થૂક ઉડી જાય. હવે અમારો ભાવ પુખ્ત થઈ ગયો. હવે અમારા ઠાકોરજી અમને દેખાડે, માં આ નકવે સર છે, અહીંયા નો ધર, અહીંયા ધર. હવે અમે આવા ડઠ્ઠર થઈ ગયેલા. તું હજી નવી નવેલી દુલ્હન જેવી છે. તારા ઠાકોરજી બહુ આમ રાજી છે કે આ જે મને આમ ઉત્સાહ, ઉમંગ, આનંદ, હરખ, પ્રેમ અને જે દોડશે ને, તો વ્રત જેવો આનંદ તારી પાસે ઠાકોરજીને લેવો છે. મહિનામાં તું સકડી ધરતી કેમ થઈ ગઈ? મેં કીધું એ તો પ્રભુએ મારી યારે એવી લીલા કરી. મારે નહોતી ધરવી. આમ પાછી કહો, મારે નહોતી ધરવી. મને કે આજ માટે આવ્યા છીએ અમે. તારે નહોતી ધરવી, ઠાકોરજીના રોગવું હતું. અને ખરેખર એ લોકોના ગયા પછી જે ઉત્સાહ, આ લોકો 8:30-9 પ્રેસે જાય, 1:30 વાગે આવે. હું ને મારા પ્રભુ ગિરિરાજજીનો મનોરથ કરવો હોય તો નાની ડોલ ભરી નીચેથી રેત લઈ આવું. રમણ રેતી કરવી હોય તો જાતે બધું યમુનાજી ને બધું એકલી કરું. 1:30 વાગે આવે આ લોકો એટલે દર્શન કરે. પછી હાલ હવે રાગે હું કોના બધું કરી લઈશ, તમે તમારા પ્રસાદ લઈને જાઓ. એ જે ઉત્સાહ હતો, રોજ નવી સામગ્રી, રોજ નવા વસ્ત્ર, રોજ નવા આભૂષણ, રોજ ઠાકોરજી પાસે નાચવાનું, રોજ હું ને મારા લાલા બે, વચ્ચે ત્રીજું કોઈ નહીં. હવે એ વસ્તુ અત્યારે કરી શકીએ છીએ. ભક્તિ તો યુવાની માં જ થાય. અત્યારે તો પ્રભુ આપણને હાચવે છે, ત્યારે પ્રભુને આપણે હાચવીએ. મારી બા કાયમ એક વાક્ય કહેતી હતી, બેબી યુવાન હોય ને ત્યારે બહુ માગ આવે. દેખાવડા હોઈએ, રૂપાળા હોઈએ, સરસ હોઈએ, ભણેલા હોઈએ, સ્ટેટસ હોય, બોલતા સરસ હોઈએ, વાળ લાંબા હોય. આજે તું 15 વર્ષની થઈ ને અમે થાકી જતા હતા કે ભાઈ હજી 15 વર્ષની છે, અમારે હમણાં કરવું નથી. તો એ મહિને તો એકાદું જણું લાગવગ લઈને આવે, 2 વર્ષ સગાઈ રાખશે ને કરી નાખો. હવે અત્યારે કોઈ આપણા માગા લઈને આવે તો જે 15 વર્ષે ઉત્સાહ હોય એ અત્યારે હોય. અત્યારે તમે ઓલો વરસાદ આવે ને મને એમ કે હાલ આપણે લોંગ ડ્રાઈવમાં જઈએ. લગ્ન થયા હોય ત્યારે હું કહું ચલો લા ભલે સાયકલ રહી, આજીડે માટો મારી આવી, સરસ વરસાદ આવે છે.
અત્યારે એ ભાવ છે. તો આપણા ઠાકોરજીમાં જો આપણે યુવાન હોઈએ અને પધરાવીએ તો આપણા ઠાકોરજીને આપણને કેટલો માધુર્ય ભાવ, નવી નવી સામગ્રી ધરીએ અને કેટલો આનંદ કરીએ. અત્યારે વસ્તુ નથી કરી શકતા. પણ જેને કહીએ ને કે ઠાકોરજી હજી ઈલાબેન અમારું વાર છે, તમારો ઉત્સાહ ઓસરી જશે, તમારું શરીર કામ નહીં કરે, તમે ધાર્યું નહીં કરી શકો, ત્યારે પુશ કરશો તો પ્રભુને તમે કાંઈ સુખ નથી આપવાના, શ્રમ જ આપવાના છે. પણ 25 વર્ષ પહેલા તમે 35-32 ના પુશ કરાવો, તમારા ઠાકોરજી એવા ટેવાઈ જાય કે પછી ઠાકોરજી કે માં જરાય ચિંતા કરવા. આપણું છોકરું નાનું હોય મહિનાનું, આપણે એને કેવું સાચવીએ, અને આપણે પછી 70 ના થઈએ તો એ છોકરા આપણને સાચવે કે ના સાચવે? તો આપણા ઠાકોરજી 26-27 વર્ષથી ઘરમાં હોય તો હવે આપણને સાચવે છે, આપણે એને સાચવતા નથી. એનો ટાઈમ આપણે નથી સાચવતા, એ આપણો ટાઈમ સાચવે. સવારે ઘણી વાર અમારે એવું થાય, આ બધું બ્લડ ને બધું લેવા આવે તો એમ કે ચા પીધા પેલા તમારે, હવે એ આવે પછી જ નાવા જવાય, કારણ કે એ બધું પાછું આપણને મજા ન, બ્લડ ને યુરિન ને. તો ઠાકોરજીને જાગવામાં મોડું થાય, ઠાકોરજીની સામગ્રીમાં મોડું થાય. તો હવે ઠાકોરજી આપણને સાચવે છે, આપણે ઠાકોરજીને સાચવતા. પેલા તો આમ રૂઆબ હતો મારા ઠાકોરજીના, એ વસ્તુ હવે એટલે જે હું તો કહું છું, કાલે ઘણા વૈષ્ણવ એવા મળ્યા, ધાંગધ્રાથી આવ્યા હતા ને બધેથી ટૂંકમાં આવ્યા હતા. એમાં 2-3 યુવાન હતા. એલાંટી પછી આમ થશે તો આમ થશે તો મેં લગ્ન કરીએ તો આપણે એમ કહીએ પછી મારું વર મારું નહીં માને તો, મારા સાસુને હું નહીં ગમું તો. એ કે ના એવું તો તમે તો પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ચિંતા તમારે નથી કરવાની. એકવાર પધરાવી લ્યો પછી એને જોવાનું. આજે હમણાં ઓલા વૈષ્ણવ ક્યાંથી આવ્યા હતા, અત્યારે 7-8 જણા આવ્યા ને. હા, કેટલા નાના હતા છોકરીઓ. હવે 2 ને પધરાવા હતા, 2-3 સંશય હતા. હા જો ઉનાથી, હવે ભૂલી જવાય ના ઉના કે હા ઉના. રાજી થઈ ગયા. એને એક એ સંશય હતો કે માતાજીનો ફોટો અમારે ત્યાં છે. હવે મેં તો બેટા પ્રભુ પધારે ને, તાર લગ્ન નહોતા થયા ત્યાં સુધી તારી મમ્મી ભેગી હોતી, તારી બેન ભેગી હોતી. હવે લગ્ન થઈ જાય પછી તાર વરાને બેડરૂમમાં હોય કે બીજા? હા હા આંટી. તો હવે ક્યાંય માતા મહાદેવ કશું જ ના આવે, આપણે અને આપણા ઠાકોરજી. હવે એનો સંશય દૂર થઈ ગયો. બીજી 2-4 વસ્તુ હતી જે અહીંયા આપણે કહીએ નહીં. હવે કઈ કાલે વ્રજમાં જઈએ છીએ, મારાણીમાના પાન કરીને વિનંતી કરી આવીએ, ગિરિરાજ બાવાની પરિક્રમા કરીને, અને આવીને પછી ઠાકોરજી પુષ્ટ કરાવીએ. રોજ આવા 2-4 યુવાન પૂછવા આવે ને એટલે મને એવું થાય કે મારો દિવસ ભરાઈ ગયો. કારણ હવે કાલની મને ખબર નથી, ઉંમર અને તબિયત કેવી છે કોઈને છોડતું નથી. હવે અત્યારે વયા જઈએ તો આપણને આનંદ કે વલ્લભ પૂછે મેં કીધું કાંઈ કર્યું, આપણે કરાયું એટલું કર્યું. બસ વલ્લભનો એક જ મનોરથ હતો, ઘરે ઘરે મંદિર, અને એ અત્યારે બધા જ આનંદથી ને પધરાવે છે. સૌરાષ્ટ્રમાં એવું બધું જુદું, ભંડારો જુદો. હવે અહીંયા બિચારાઓ એક રૂમ રસોડામાં રહેતા હોય, ક્યાં બધું જુદું રાખે, અને એના લીધે ઠાકોરજીના પુષ્ટ કરાવે. ના મારા વાલા, હા સૌરાષ્ટ્રમાં જેને વ્યવસ્થા છે એ ઉત્તમ છે, પણ તમે અહીંયા એક રૂમમાં ભાડે રહેતા હો, તમે શું જુદું રાખો? એના લીધે પ્રભુ નહીં પધરાવણ. ના, યથા દેહ તથા દિવે. કાલે એક વાત બીજી જાણે, સુરેન્દ્રનગરમાં એક દીકરો હતો, એની જ્ઞાતિ મારે બોલાય નહીં, કારણ કે જે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે ને એ બધા વૈષ્ણવ કહેવાય. રસખાન પઠાણ યવન, પણ પછી એને કોઈ પૂછે ગુસાઈજીના સેવક થયા પછી તમે કેવા? વૈષ્ણવ. ગોકુળનાથજી ઓલા છોવાઈ ગયા, ઉપર નડી ગયો, તમે કેવા? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું તમે કેવા? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું તમે કેવા? વૈષ્ણવ.
ગોપાલનાથજી સેવામાં પધારે કે હું છોવાતો જ નથી, વૈષ્ણવથી કોઈ છોવે. અને અત્યારે આપણે તો છે ને એવી ખોટી અપરસ પાડીએ, ઘરે કોક આવે ને બહારના, આઘાડે જો અડતા નહીં, ઊંચું કરીને હાલીએ અને એ જાય એટલે તરત કહીએ હવે મને ટેબલ ઉપર ચા આપી દે બટા. ઓલા હોય ત્યાં સુધી એટલે પ્રભુને પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. તો એ દીકરો ત્યાં મંદિરમાં વાળે, સાફ સફાઈ કરે, એટલું સુંદર આખી બધું ચોગા નાન તેન રાખે. જે શ્રી પધાર્યા, દીકરાને જોયો, ઓળખી ગયા. બાળકોમાં આજે પણ આ સમર્થ છે. હું કોઈ એક મંદિરની વાત નથી કરતી, આ વાત કરું છું એ કોઈ પણ આપણી હવેલીની વાત કરું છું. એ નામ ન દેવાય, પ્રગટ કરે રસ જાય. એટલે હું જે નામે નથી દેતી અને એ છોકરાનો નથી દેતી. મને આ તો એક ભાઈએ વાત કરી, કૈલાબેન કેવા કેવા જીવને વલ્લભ શોધી શોધીને શરણે લે છે, અને વલ્લભ કુળમાં આજે પણ આ સામર્થ્ય છે ને છે. હવે જે બોલે અહીંયા તને રસોઈ કરતા આવડે છે? ઓલો કે અમારું જ્ઞાતિનું કઈ નાનું મોટું ફંક્શન હોય ને તો વર્ષથી મારા બાપા ગુજરી ગયા છે, હવે અમારામાં અમારી જ્ઞાતિ આવી ને કે અમારી વર્ષ સુધી બહાર ન નીકળે, એટલે 100-150 માણસ સુધી તો હું જ રાંધું. તને એવી રસોઈ? હા. તારે બ્રહ્મ સંબંધ લેવું છે? મને નામ ઓલું કાનમાં શ્રી કૃષ્ણ શરણમમાં તો કીધું હતું, એટલે તો આ બધી સેવા કરું છે. તારે બ્રહ્મ સંબંધ? મારે તો લેવું છે, મારે વૈષ્ણવ થવું છે. 2 કંઠી પહેરવાની કે હા. કાલે ઉપવાસ કરીને પરમદી રાજી થઈ ગયો, બ્રહ્મ સંબંધ દીધો. પછી જે વૈષ્ણવની બાજુમાં રહેતો હતો એના ઘરે મનોરથ હતો, એટલે જે શ્રીને પૂછવા આવ્યા કે મુઠ્ઠી મગનો મનોરથ કરવો છે તો 150-200 માણસનો. એ કે લાલિયાને લઈ જાઓ, તમે પરાકાષ્ઠા જોજો. અમે મારા નજરે જોયું, એને હું મળી પણ ખરી. સંકોચ શું થયો? ઓળખતા હતા કે એની જ્ઞાતિ કઈ, પણ જે આજ્ઞા કરી, જે વૈષ્ણવ છે આપણો વૈષ્ણવ, જે ટોણ કીધો ને આપણો વૈષ્ણવ. ઓલા કે સારું, ઓલાના ઘરે ગયો, લિસ્ટ બનાવી દીધું, આટલું જોશે. એ કે તને આવડશે? બોલો જો આપણું મન કેટલું ખરાબ છે. વૈષ્ણવ કીધું, જે આજ્ઞા આપી તો સંશય કર્યો, તને આવડશે? મારે ક્યાં કરવાનો છે? હું તો વૈષ્ણવ છું, જે કરશે એ વલ્લભ કરશે. અમારી જ્ઞાતિ કઈ હતી? અમે કયું કામ કરતા હતા? વલ્લભે મારો હાથ પકડી અને ઠાકોરજીના હાથમાં સોંપ્યો, તો હવે હું વૈષ્ણવ છું, તો હવે ઠાકોરજી કરશે તો બધું બરાબર થશે. અને વૈષ્ણવ ત્યાં એને સામગ્રી કરી, ઢાળો, બુંદી, જાળીવાળું, ભજીયા, ખમણ, અને બધાય પ્રસાદ લીધો. બધા એક વાક્ય કે તમારે ત્યાં કોણ આવ્યા હતા? કોઈ મુખિયાજી હતા, પિતરિયા હતા? બાપા ભારે કરી આ રસોઈ. અને અત્યારે એને એટલું સરસ છે કે ગામડામાં ક્યાંય હોય એટલે એને બોલાવે. હવે તો બધા શેરવાળાય, તું શેરમાં આવતો રહે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આપણામાં જ્ઞાતિને વલ્લભે મહત્વ જ નથી આપ્યું. અત્યારે બધા એમ કે છે કે બધા સરખા, સ્ત્રી પુરુષ સમાવડી. મારા વલ્લભે 550 વર્ષ પહેલા સર્વસ્તમ સૂત્રમાં આવે, સ્ત્રી શુદ્રાગતિ ક્ષમય. સ્ત્રીઓને ને શુદ્રોને જેને પોતાના કરીને માયના, એ મારો વલ્લભ. એનું પ્રગટ પ્રમાણ જો સેવા બધા કોની સ્ત્રીઓ માથે પધરાવે. આજે અહીંયા કોઈ આવે, કોના માથે બિરાજે? તમે શું કહો? આર્યાની માં. અને તમારે સેવા કરવી હોય શું? ગોપી ભાવ, ધોતી બંડી પહેરવી પડે, તિલક કરવું પડે તો સેવા થાય. તો આપણામાં જ્ઞાતિનું કોઈ મહત્વ જ નથી. આપણામાં મહાત્મ્ય ભાવનું છે. મને તો એક જણ એવું કહેતું હતું કે એક
વાર્તા હતા ને માં, હવે એ રોજ જે આવે ને એટલે દંડવત કરે, સાવણો મૂકી દે, હાથ ખાસા કરે, અને પછી જે ત્યાંથી પસાર થાય ને એટલે આ રજ આમ લઈ અને લગાડે. અચ્છા બધાને દબડાવે, અંદર નાખી બાર ઉભી એ કે અંદર નથી આવતી. ત્યાં ઉમરામાં જેના પગ, ઓલી ભાષા બોલતા ન આવડે ને, જેને પગ પડ્યા હતા ને એ રજ લીધી, અંદર નથી આવી. એ કે હવે 2-3 વાર જે આ જોયું, એને બોલાવી, મંગી અહીંયા બહાર ઉભી રહી, સાવયણો મૂકી દીધો, હાથ ધોયા, માથે ઓઈલું. ભગવાન મારે કાંઈ બોલતે, હું ઉમરામ નથી આવી, મેં છે ને બહારથી આમ રોજ લીધી ત્યાં આપણા પગને મારવાલા, અંદર નથી આવી. મને બધા ના પાડી છે નથી આવતી, મને ખબર છે અમે અમારું મંગે અંદર આવ ધ્રુજે. ભગવાન મંગી તારે બ્રહ્મ સંબંધ લેવું છે? હવે 10 વર્ષથી વાળતી તેને ખબર હતી બ્રહ્મ સંબંધ શું, ઠાકોરજી શું, કંઠી શું, વલ્લભકુળ શું, વૈષ્ણવ શું, પણ બધા વૈષ્ણવ એને તુચકારતા. તું તો સૌની સેવા રોજ કરે છે એમ. વલ્લભકુળમાં જે દીનતા, સામર્થ્ય, લોકો ભલે, પણ મને તો વિશ્વાસ છે કે વલ્લભકુળમાં આજે એ જ સામર્થ્ય છે. ભગવાન અમારી જ્ઞાતિ કઈ જ ખબર, મંગે તું વાળે છે મને ખબર, તાર લેવું છે ને? હા, આજ તો મેં 11 કહી દી છે. અહીંયા આવવા માંડી ને પછી મને મુખિયાજી પ્રસાદ આપે ને તો ઓલા દાળ ભાત ને બધું ઘરે લઈ જાવ, અને ઓલો પ્રસાદ હોય ને મારે વાલા ઓલો એટલે ફરાળનો, એ ઓલો પ્રસાદ હું અહીં લઈ લઉં. લાગતો 11 કાલ સવારે આવી જાજે હો. બ્રહ્મ સંબંધ જે ભગવાન એ કે કાલે જે એને બ્રહ્મ સંબંધ. ત્યારે જ મોહન ભંગીને, અલી ખાન પઠાણને આપતા તેવું નથી. આજે પણ અંગીકાર કરે છે. જીવને વલ્લભકુળ ઓળખે ને એટલે આપણે ન ઓળખે. આપણે દોષ જોઈએ તો એ દેખાડે કે હાલે જો મારા દોષ, કારણ કે તારું અહીંયા નજીક આવવાનું અમારો બગાડ છે. દોષ જોઈને દૂર થઈ જાય. વલ્લભકુળ કે સારું ચલો આ લીલા આપણે એના માટે જ હતી. તો કાલે તો બહુ આનંદ આવ્યો. આનંદમાં છે ને તમને અંગની ખબર ન પડે. હવે આજે ખબર પડી પણ ભલે પડી, પણ કાલના આનંદની કોઈ કિંમત નહીં. એક નાની વાત, વ્રજમાં એક સંત રહેતા હતા વર્ષો પહેલાની. હવે વ્રજ એટલે ગોકુળ, વૃંદાવન, મથુરા એ તો બધું ખરું છે, પરંતુ દૂરના એક ગામડામાં, ગામની બારી સંતરી. હવે વર્ષોથી ત્યાં સામે એક નાચવા ગાવા વાળી હતી. હવે ગામવાળાને બધું ગમે નહીં. સંત ચાતુર્માસ કરવા આવ્યા હતા. હવે એને મુકામ કરવો હતો ને તો જેનું મકાન હતું ને ત્યાં કોઈ રહેવાનું છે. સામે ઓલી નાચવા ગાવા વાળી એટલે બધાને બીક લાગે કે અમારા છોકરાઓનો સંસ્કાર બગડે, અમારા દીકરાઓ બગડે. એટલે આ મકાન ખંડેર જેવું થઈ ગયું હતું. હવે સંત મહાત્મા આવ્યા, એને કીધું કે 4.5 મહિના મારે આ ગામમાં વાસ કરવાનો, કારણ કે નદી વહે છે, અહીંયા બધા ભાવવાળા છે. એટલે ઓલા શેઠે કીધું કે આપ અહીંયા બિરાજો અમારા બંગલામાં. એ કે મારે જ્યાં બધી લૌકિક વાતો થતી હોય, લૌકિક બધું દેખાતું હોય, તો 4.5 મહિના મારે ફક્ત સાંજે 2 કલાક સત્સંગ પડતું જ લોકોને મળવું છે. બાકી 22 કલાક મારે કોઈને મળવું નથી. મારા 22 કલાક હું અને મારો પ્રભુ. એટલે મારે ગામની બહાર. એટલે શેઠાણી ભોળા હતા બિચારા, ભારે શરીર મારી જેમ. એ કે મારે બહાર તો બહુ જ સરસ છે, અમે તો કુવેથી ને નદીથી પાણી લાવીએ છીએ. ત્યાં તો એ કે અમે ઓલા ભંભો મૂકી દીધો છે, એટલે ઓલું પાણીનું ઓલું મૂકી દીધું ડંકી, અમે ત્યાં તો ભંભો મૂકી દીધો છે. એ જમાનામાં નળ નહોતા. એ કે ત્યાં તો ભંભો છે, પણ ત્યાં કોઈ રહેવા નથી જાતું. એ કે કેમ? એ કે ત્યાં સામે નાચવા ગાવા વાળી આવી છે ને, એ બહુ રૂપાળી ને રાતના 12-1 વાગ્યા સુધી ઓલા ઢોલ વગાડે ને ઓલું બધું વગાડે ને
અને બીજે ગામથી બધા એવા શીખ્યા બધા આવે ને નાચે ને ગાય. એટલે બંગલો કર્યો ત્યારે મારે જ કોઈ નહોતું ત્યાં. હવે એને અમારે કાઢવી હોય તો કાઢવી કેવી રીતે? કારણ કે એની ઓળખાણ છે કે લગીને જ. એટલે અમારું મકાન કરેલું પાણીમાં ગયું. મહારાજ સંત મહાત્મા કે બીજી કોઈ તકલીફ? ઈ કે ના મહારાજ, ઈ કે હું ત્યાં રહીશ. તો ત્યારે હવે કાંટો હોય એ વાગવાનું ચૂભવાનું છોડે, બાવળ હોય એ વાયગા વિના રહે, કારેલું હોય એની કડવાશ છોડે, પણ ગુલાબે પોતાની સુગંધ ન છોડ્યો, કેસરે પોતાની સુગંધ ના છોડે. મારા તો એ બાજુ બધા બારે બારના મન, અને આ બાજુથી ને મારા 22 કલાક અંદર હતા. 2 કલાક સાંજે સત્સંગ થાય એટલે ગામવાળાએ કહ્યું અમે ન્યા નહીં આવીએ. સંત મહાત્માને કીધું તમે અહીંયા આવો. એ કે હું એક જ વાર ગોચરી કરું, બપોરે 12 વાગે હું એક ઘરે જાઉં, જ્યાં જે હોય એ લઈ આવું, અને એટલામાં મારું ગુજરાન ચાલે. બીજી વાર હું ઘરની બહાર ન નીકળું. હું નીકળું મને કોઈ લૌકિક લોકો મળે, કાંઈ કોક એવું દ્રશ્ય દેખાઈ જાય, ક્યાંક એવો ઝઘડો થતો હોય, ક્યાંક એવું ખવાતું હોય, તો મારી દ્રષ્ટિ દોષ તો થાય કે ન થાય? એટલા ઉચ્ચ કક્ષાના હતા સંત મહાત્મા. એટલે હું બહાર નીકળું ને, અને 12 વાગે નીકળે ત્યારે એની આંખો નીચી નમેલી હોય, આજુબાજુ જોવાની. તો કે તમારે આવવું હોય તો 4.5 મહિના સત્સંગ કરવા, 7 થી 8:30 9 બધા આવવાનું. બધાએ વિચાર કર્યો ચતુર્માસ છે, સંત મહાત્મા તો કઈ માગતા નથી, પૈસા લેતા નથી, ફક્ત એક વાર ગામમાં એક ઘરે જાય, એ ઘરે બીજી વાર ન જાય, અને જે આપે એ લઈ આવે છે. હવે ઘણી વાર તો એવા ઘરે જાય જ્યાં રોટલા પરાણે રોટલા છાશ ખાતા હોય, ત્યાં જઈને ઉભા રહીએ. ઓલા રોટલા બનાવેલા હોય સવારના, છાશ કે દહીં હોય, મહારાજ અમારા ઘરે શાક, મારે કાંઈ ના જે હોય મને પધરાવ્યો. રોટલો છાશ લઈને આવે, ચોળી નાખે, લૂણ દીધું હોય મીઠું સેજ નાખીને ખાઈ પાણી પીને એનો દિવસ પૂરો. સંત મહાત્મા કશું કોઈનું લેતા નહોતા. અને એટલો સરસ ઠાકોરજીનો, ભાગવતનો, અને દસમ સ્કંદમાં તો બધા ગાંડા થઈ ગયા. ઓહો હો હો, કાનોડાની આવી લીલા. આપણે તેને નટખટ નંદલાલા જ સમજતા હતા. આટલો બધો પ્રભુ કૃપાળુ, ગોપીઓ પર આટલી કૃપા. સંત મહાત્મા છેલ્લે એવું કે આજે પણ આવું બને છે. બધા ગામડાના રાજી રાજી થઈ ગયા. ઓલી વેક્સ ગાવા વાળી તો એનું છોડે નહીં. 10 વાગે એટલે એ ચાલુ બધું નાચવાનું, ગાવાનું ને છમછમ ને. હવે ગામડામાં એવું 9 વાગે ને પછી એકદમ શાંત થઈ જાય. આપણે ત્યાં રોડ ઉપર રહે એટલે રાતના સ્કૂટરે નીકળે ને, ગાડીઓ નીકળે ને, રિક્ષા નીકળે ને. ગામડામાં તો ત્યારે એ જમાનામાં, તો ઘણા વર્ષો પહેલાની વાત છે, શાંત. એટલે ઓલી વેસ્યન અરે ગાવા વાળીનો એક એક શબ્દ સંભળાય, મૃદંગ સંભળાય, વાજુ સંભળાય, ઝાંઝ સંભળાય. સંત મહાત્માને કાંઈ અસર ન થાય. ઓલીને તકલીફ શું થઈ કે અહીંયા સત્સંગ થાય એટલે ઓલા 7 વાગે આવવા વાળા હતા ને એ બધા બંધ થઈ ગયા. કે અહીંયા બધા હારા માણસો આવે અને સંત મહાત્મા જોઈ જાય તો અમારી આબરૂના કાકરા થાય. જે ખોટું કરતા હોય ને એને સારા માણસોને બીક લાગે, પણ સારા માણસો સામેવાળા ખોટું કરતા હોય ને એને બીક એને ન લાગે. તો એક દી આને ગાવા વાળીને એવી ધાજ ચડી. પેલા 3-4 જણા એના ચમચા હતા ને એને કે આ નીચેની રૂમ છે ને એમાં આ સંત મહાત્માએ ઘાસનું બધું કરી દીધું છે કે મારે આવો આરામદાયક બંગલો નથી જોઈતો. હું સંત છું, મારે આ બધું ન જોઈએ. હું ઘાસની ઝૂંપડીમાં રહેતો એમ રહું. એટલે ઘાસથી બધું મઢી લીધું હતું. અને એ રહેતા હતા ને એમાં માળ નહોતા, એ બહારની ઝૂંપડી હતી. એટલે ઉપર એને ઘાસના પૂરા નંખાવી દીધા. તો એક દી આ બગડી, મોટા મોટા કાકડા હળગાવીને નાખ્યા સંતમાં. એ કે ઊભી પૂછોરિયા ભાગશે.
એટલે મારા હાથથી નવના ઘરાક બંધ થઈ ગયા છે ને, હજી ઓલા કાકડા હળગાવીને નાખે આમ આમ ગોળ ફેરવતા હતા. એવું તોફાન આવ્યું, એવું તોફાન આવ્યું, એવો વાયરો આવ્યો કે ઓલા નાખવા જાય ને તો ઝૂંપડીને બદલે ઓલી નાચવા ગાવા વાળીના ઓલામાં જ પડે કાકડા. હવે ઓલી તો એવો દેખાવ કરતી હતી કે આ બારવાળા શું કરે છે મને ખબર નથી, એટલે અંદર તો ઓલી રિધમથી ને આ બધી પ્રેક્ટિસ કરે. મનમાં રાજી થાય કે હવારે તો અહીંયા ન રહેગા બાસ, ન રહેગી બાંસુરી. એવા ઓલા વાયરો આવ્યો, એનું આખું રેતી હતી એ બધું બળી ગયું. હવે પરાકાષ્ઠા, ખૂબ ઓલા અવાજ આવ્યા ને બહારથી ને બળવાનું પેલું. એટલે સંત મહાત્મા તો એની પેલા સિદ્ધિમાં બેઠા હતા. ધ્યાનમાં ઠાકોરજીની માખણ ચોરી લીલાની અંદર પ્રભુ ગાયો પાસે જઈ ખીરકમાં બછડા છોડી દીધા, ગાયોને ધાવવા માંડ્યા. ગોપી જળ ભરવા ગઈ હતી, બધું માખણ લઈ પોતે આરોગી સખાઓને દઈ વધેલું માકડાને દીધું. આ બધી લીલાની અંદર ધ્યાનમાં બેઠા હતા ત્યાં ઓલો પ્રકાશ દેખાણો, હળગું ને બધું. સેજ આંખ ખોલી, સંત મહાત્મા દોડ્યા. આખા ગામમાં એને એકને ડંકી હતી, ભંભો જોરથી ચલાવવા માંડ્યા. ડોલો ભરી ભરીને એને ત્યાં પાણી નાખ્યું. ઓલા બધા જે હળગાવવા વાળા હતા એ આવ્યા પાણી નાખવા માંડ્યા. એને બચાવી લીધું, બચી ગયા. સળગું નહીં બેમાંથી કોઈનું. સંત મહાત્માને તો ઊંચી હાથે જ ન આવી. આનું ના હળગ્યું, બહારનું બધું હળગું તો હરખું કર્યું. અંદર ઓલી ગાવા વાળી નાચવા વાળી વિચાર કરે કે મેં આમનું ખરાબ કરવા માટે કેટલું કર્યું, મારા ઘરાક માટે, મારી આવક માટે. છતાંય આ સંત મહાત્મા ભૂતલ પર કેવા બિરાજે છે કે મને ઊની આંચ ના આવી, મને બચાવી. હું આ ગામમાં નડતર રૂપ છું. યુવાનિયાને ગમે એવી છું, પણ વૃદ્ધોને ને વડીલોને ખબર છે કે મારા દ્વારા સંસ્કાર બગડે છે. મને ભૂતલ પર રહેવાનો કોઈ અધિકાર નથી. સંત મહાત્મા ઓલી ડંકી હલાવતા હતા, બધા નાખતા હતા. આવીને ચરણ પકડી લીધા, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. સંત મહાત્મા કે છે ને ક્ષમા, એ કે મેં જ આ બધું કર્યું. તમે કર્યું, તમે શેના માટે કર્યું? તું મારું ઝૂંપડું સળગાવવાનું. એ તો પ્રભુએ બચાવ્યું, તો ક્ષમા શેની કરવાની? તો કે મેં પ્રયત્ન તો કર્યો તો. પ્રભુએ મને બચાવ્યું ને એનો આભાર માનું છું મનમાં. હું તમારા દોષ સામું જોઈને એટલો સમય મારી જિંદગીનો મારે બગાડવો નથી. આ સંત મહાત્માઓ બધાની પરાકાષ્ઠા જુઓ. હવે પેલી એ કહ્યું હવે હું અહીં છોડીને તમને નહીં જાઉં. એ કે હું તો સ્ત્રીઓને તમે સ્પર્શ કર્યો, પણ છતાંય હું કાલે ઉપવાસ નહીં કરું. તમે શુદ્ધ થઈને આવ્યા છે, તમે તપીને આવ્યા છે. હા પસ્તાવો વિપુલ ઝરણો, કવિએ કહ્યું છે, આપણે બધા જાણીએ. તમે પશ્ચાતાપમાં સ્નાન કરીને આવ્યા છે. હવે તમે આરામથી ને અહીંયા રહો, ભગવાનનું નામ લો, ભગવાનની સેવા કરો. ગામવાળાએ સંત મહાત્માને ખીજા, અને એનો રહેવા દેવાય. હવે માંડેનો ઝૂંપડાનો સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. અને એ નાચવા ગાવા વાળી પછી આખો દિવસ પ્રભુની કાનોડાની લીલાને, કાનોડાના ગીતને, કાનોડાની વાતોને, કાનોડાની સેવાને, એની બધી ભીત ઉપર એ પ્રભુના ચિત્રો, એટલી સરસ આમ ચિત્રકાર હતી પ્રભુની બધી લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા ને આખો દી દોરે. હવે ધીમે ધીમે બધા એમ દ્રષ્ટિ કરવા માંડે, તો આ બધું જુએ. બીક શું લાગે? ક્યાંક આપણને આકર્ષવા માટે આવું કર્યું હોય તો?
સંત મહાત્માએ પૂછ્યું, એ કે કાલથી અહીંયા સત્સંગમાં આવશે, તમને કોઈને વાંધો નથી? ગામવાળા કે મહારાજ અમને વાંધો નથી, પણ પાછું એ કે દારૂવાળી દૂધ વેચે ને તો એ કહેવાય તો દારૂવાળી છે. હવે ક્યારેય એ પાછી ફરી ગઈ છે, હવે ક્યારેય નહીં બને. અને અહીંયા એ સાંભળવા આવે 4.5 મહિના પછી સંત મહાત્માને વિદાય આપવાની હતી. આવી અને કહ્યું, હવે મારું શું કર્તવ્ય? હવે આપ તો જતા રહેશે. પછી ગામમાં મને કે તારે શું કરવું છે? કે હું ભણેલી છું, મારે આ છોકરાઓને બધાને રોજ સાંજે 1 કલાક કાનોડાની વાતો કરવી છે. હવે ગામવાળા મૂંઝાણા, કારણ નાચવા ગાવા વાળી હતી. સંત મહાત્માને પૂછ્યું કે આપ કયો એમ કરીએ? એ કે મારી આજ્ઞા છે. હું આમ તો મારો નિયમ છે કે જે ગામમાં એકવાર જાઉં એ ગામમાં બીજી વાર નથી જતો, પણ મહિના પછી હું પાછો આવીશ. મહિના પછી બધા આવ્યા સંત મહાત્મા. આનું નામ એને નર્તકી રાખ્યું હતું. પેલા ઓલા બધા આવતા ને એના ઘરાકો એને સંત મહાત્માએ નર્તકીનું ઊંધું શું થાય? કીર્તની. એનું નામ કીર્તની રાખી દીધું. અને આવ્યા ગામના બધા છોકરાને બોલાવ્યા. તું તને કાનોડો ગમે છે? હા. કેમ ગમે? તો એની જુદી વાત કરે કે કેવો નાગ દમન કર્યું તું, ઠાકોરજીનો ગેડી દડો વયો ગયો તો. બીજાને પૂછે તને કાનોડો ગમે? હા. એ કે માખણ ચોરી કરતા હતા પણ એકલા નહોતા ખાતા, બધાને ખવડાવતા હતા. એ કેમ? ત્રીજાને પૂછ્યું, દીકરી તને ગમે છે? એ કે હા મન બહુ ગમે. એ ગોપીઓને બેડા ચડાવે એટલે એને ભાર ન લાગે ને, મારે મન બહુ ગમે. હવે બધાને પૂછ્યું તો બધા આવી વાતો કરે. ગામવાળાએ કીધું, આજથી આ અમારા માટે પૂજ્ય. સરસ એક ઝૂંપડું બનાવી દીધું કે જીવે ત્યાં સુધી બધી જવાબદારી અમારી, પણ એની જવાબદારી એ કે જીવે ત્યાં સુધી અમારા ગામડાના છોકરાઓને ભક્તિની, ભગવાનની ને કાનુડાની જ વાતો કરવાની. જો તમને સંગ સારો મળી જાય તો એનો રંગ લાગતા વિના રહેતો નથી, અને જો એ સારા સંગનો રંગ લાગી જાય તો તમારા જીવનમાં ભંગ પડતો નથી, અને ભંગ પડતો નથી તો ઠાકોરજીની રંગત આવતા વાર લાગતી નથી. એટલે દયારામભાઈ કહે છે, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. મારા વાલા, આવી તો ઘણી બધી વાતો. અહીંયા વિરામ આપીએ. હરિરાયજી કૃત સાખી 94મી સાખી આવે છે. અષ્ટસખાઓ રોજ એક સખાનું આપણે વિવરણ કરીએ છીએ. ગયા વર્ષે આપણે બધા સખાઓનું સરસ વિવરણ કર્યું હતું. હવે આગળ કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કાલ આપણે ચિત્ત સ્વામીનું કહ્યું, આજે હવે ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામી આખરી ગામના રહેવાસી હતા. એ સ્વામી હતા, એને ઘણા સેવકો કર્યા અને એને એટલું બધું ગાવાનું, એના રાગ, એની લઢણ, એની લય, એના શબ્દો, એના તાલ, લોકો ઝૂમે અને એના સેવક થાય. હવે એને ત્યાં એક એવો સેવક આવતો, એ રોજ ગુસાઈજીના વખાણ કરે. ગોકળનો કાનોડો છે, કાનોડો. એકવાર એમના દર્શન કરો ને તમારો બેડો પાર થઈ જાય. ગોવિંદ સ્વામી સાંભળે. હા કે પણ આવે નહીં. ઓલો 2-4 દી થાય એટલે પાછો કે આવું છે, આવીશ. એકવાર પરાણે લઈ આવ્યા તો ગુસાઈજી તો સંધ્યાવદન કરતા હતા.
એ કે હોય હોય, આ તો આપણા જેવો બ્રાહ્મણ છે, આનામાં શું વિશેષ છે? ગોસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, અંતર્યામી સ્વરૂપ દેખાયું. શરણે આવ્યા. ગોવિંદ સ્વામીમાંથી ગોવિંદ દાસ થઈ ગયા. પછી પાછા પોતાના ગામમાં ગયા જ નહીં. હવે એના ગામના જે બે ચાર મુખ્ય ઓલા હતા ને, જે આમ ગોવિંદ સ્વામી પર આસક્ત હતા, દીવાના હતા, એને વિચાર કર્યો, આ ગયા પછી આવ્યા નથી, ગોતવા તો જાય, ક્યાં ગયા છે? આવ્યા તો ગોવિંદ સ્વામીના બેન કોણ? કાનબાઈ. કાનબાઈ ને પૂછ્યું તો કાનબાઈ તો બહાર ગયા હતા, તો યમુના કિનારે આવ્યા. તો ગોવિંદ સ્વામી તો ત્યાં એ કીર્તનની અંદર તન્મય હતા. આટલી દાઢી, મૂછ, વાળ વિખરાયેલા, અને ઠાકોરજીના કીર્તનમાં જે આનંદ લેતા હતા. ઓલાએ પૂછ્યું, ભાઈ તમે અમારા ગોવિંદ સ્વામીને જોયા? એ કે આ પણ એ તો મરી ગયા. એ કે એ કે આ મરી ગયા. અર કેવું ગાતા અમારા ગામમાં. ત્યાંથી નીકળ્યા એટલે કોકે કીધું કે ગોવિંદ સ્વામી બેન આવી છે. કાનબાઈ, ગોવિંદ સ્વામી તો યમુના કિનારેથી આવતા હતા. એ કે ગોવિંદ સ્વામી હજી પૂછવા જાય કે મરી ગયા, મર્યાદા માર્ગે મરી ગયા કે આપણે લીલામ પહોંચી ગયા છે? કાનબાઈ કે આ આવે ગોવિંદ. એ કે મરી નો જ ગયા? એ કે આવું બોલો છો? ગોવિંદ સ્વામી આવ્યા, બરાબર જોયું. સ્વામી એ કે ગોવિંદ સ્વામી મરી ગયા, ગોવિંદ દાસ છે, મળવું જ? હું ગોસાઈજી નો દાસ છું, ગોવર્ધન નાથજી મારા સ્વામી છે, મળવું છે? જેટલા એના સેવક હતા ને બધા અહીંયા સેવક થઈ ગયા. ગોવિંદ સ્વામી ને કે ચિત સ્વામી ને, સુર સ્વામી હતા, પરાનંદ સ્વામી હતા, બધા સ્વામી દાસ થઈ ગયા વ્રજમાં આવીને, વલ્લભનાથ ગોસાઈજીને. હવે એકવાર યમુના કિનારે એવો સરસ કીર્તન લટકાવતા હતા ભૈરવરાજમાં. રાજા નીકળો, વાહ 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 વાહ, એ કે મારો રાગ છોવાઈ ગયો. ત્યારથી ભૈરવરાગ આપણામાં ગવાતો નથી. ત્યાં રાજા સાંભળી ગયો. કેટલું આપણામાં અન્ય માર્ગીને સાંભળવા ન દે. આપણા પ્રભુના કીર્તન અન્ય માર્ગી સાંભળી જાય અને છોવાઈ જાય. અત્યારે અન્ય માર્ગીની સામગ્રી ધરાવવા દે છે, પણ આ આપણો વિષય નથી. ગોવિંદ સ્વામીની તો મને એમ થાય કે મારે આ તો કેવું જ છે, પણ પછી એમ થાય કે આ બધું કહી દીધું છે. પણ એકાદ નાની વાત કરી અને પછી આગળ જઈ. ગોવિંદ સ્વામીને એક દીકરી હતી, બહુ તો લીલામ પહોંચી ગયા. હવે બેનના લીધે પરણાવી તો દીદી સારા કરે. પેલી વાર ઓલા પાછા પોક કરવા આવે ને તો આવી. હવે ગોવિંદ સ્વામીને મળે ને હા મોય ન જોયું. એક દી કાનબાઈ બગડે કે ભાઈ આ દીકરી આવી છે એટલું તો પૂછ કે કેમ છો? ઈ કે બેન મન ન હોય 10-20. એક હતો એ ગોવર્ધન પાસે વહી ગયો, ગોવર્ધન નાથજી પાસે. હવે મન વિના હોય ને કયા મનથી પૂછું તું કેમ છો? કાનબાઈ સમજી ગયા કે હવે દીકરી ગુસાઈજીને ત્યાં મળવા ગઈ. તો વહુજી એને ખબર કે આ ગોવિંદ સ્વામી તો કાંઈ વ્યવહારમાં સમજશે ને, એ ભલા ને એને ગુસાઈજી ભલા. સાડી આપીને બ્લાઉઝ આપ્યું કે લે સાસરે પહેલી વાર આવી, પાછા પગ કરવા લઈ જા. ગાડામાં બેહાડીને કાનબાઈ કીધું કે બાપા તારા બાપા તો હવે વલ્લભના વાલા છે, તું તારે હવે શાંતિથી જા ને તને આવવા દે ત્યારે આવજે. ગોવિંદ સ્વામી આવ્યા. એ કે આ દીકરી ગઈ કે તો કેમ છો એમ પૂછ્યું ને. હા એ કે સારું છે. વહુ જોઈએ ને સાડી બ્લાઉઝ. હે ગુરુદ્રવ્ય ગાડાની પાછળ દોડ્યા. ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. કા તે ગુરુદ્રવ્ય લીધું, તે ગુરુ પત્નીનું લીધું. ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય, અરે આપણે ક્યારે આમ જ ન છૂટીએ. લાવ પાછા લઈએ.
તો આ 84,252 ભગવદીઓ, અષ્ટ સખાઓ, આ બધાય આપણને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત સમજાવે છે કે ગુરુ દ્રવ્ય ના લેવાય. પદ્મનાભ દાસને વલ્લભ પાસે આવ્યા, છોલા ધરાવતા હતા. મહાલક્ષ્મી બહુજીએ સામગ્રી મોકલાવી. એ કે હાલો પ્રભુ હવે અહીં ન રેવાય. સામગ્રી પધરાવ્યા, મથુરાનાજી નાવમાં પધરાવ્યા, આજ્ઞા લેવા ગયા. જેરાજ બહુજી તમે કઈ કર્યું હતું? એ કે સામગ્રી પધરાવી હતી. એ કે એટલે જ મારો વયો જાય પદ્મો. ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય મારા વાલા અડાય નહીં, સ્પર્શે ન કરે. આ વિષય એવો ચર્ચિત છે કે આને સ્પર્શ આપણે ન કરે, આપણી લાયકાત નથી. પણ મને આ બે તો ખબર પડે જ છે કે ગુરુ દ્રવ્ય ને દેવ દ્રવ્ય આજે નહીં, કાલે નહીં, ક્યારેય અડાય નહીં ને લેવાય નહીં. અત્યારે શું ચાલી રહ્યું છે એની યાર મારે કોઈ મતલબ નથી, મારે એની ચર્ચા કરવી નથી. પણ આના દોષ તો તમને ક્યારેય કરોડો જન્મ સુધી જાય નહીં. બને ત્યાં સુધી હા, ગુરુ આપણને એની પાછળ ઉપર કે બેસી જાવ એ અલગ વસ્તુ છે, પણ આપણે જઈને ત્યાં આજ્ઞા વિના પ્રસાદ લેવાય નહીં. આજે અન્ય માર્ગીઓ સામગ્રી પધરાવી જાય અને આપણને પ્રસાદ આપે, આપણાથી લેવાય? ઠાકોરજી આરોગ્ય જ ન હોય અન્ય માર્ગીનું, તો એ પ્રસાદ નથી, એ ખાવાનું છે. આ વિષય લચીલો છે, આની ચર્ચા ન હોય. જેને જે ગમે તે કરે. કળિયુગમાં આપણે કોઈના દોષ ન જોવાય, આપણા પગમાં મોજડી પહેરી લેવાય, આખા રાજમાં ગાલીચો પથરાવા જવાય નહીં. બોલો વલ્લભા. હરિરાય વાગ મુક્તાવલી. કાલે આપણે જોયું કે મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં કહે છે કે બ્રહ્મ સંબંધથી બધા દોષ દૂર થાય. હવે આગળ માટે બ્રહ્મ સંબંધ થયા પછી કોઈ પણ સમય નહીં. સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીની આજ્ઞાથી, પોતાના સ્વામીના ઉપયોગમાં આવી ગયા પછી જે કાંઈ મળી જાય તે જ ઉપયોગમાં લેવું જોઈએ. પ્રભુને ધરાવ્યા સિવાય કાંઈ લેવાય નહીં. અમે એવા વૈષ્ણવ જોવા, નવી સાડી આવે ને સિંહાસન પર પાથરી દે, ઠાકોરજીને થોડી વાર બિરાજાવે, પ્રસાદી કરી દે. નવા વાસણ આવે, હવે પ્રભુમાં આટલા તપેલા તો આવે ને, તો ઠાકોરજીને દૂધ ગરમ હોય ને એ તપેલામાં નાખી દે, ઠંડુ થાય ને એટલે તપેલીનો વિનિયોગ થઈ ગયો. એટલે બધી વસ્તુ સમર્પિત કરવાની, પછી જ આપણે ઉપયોગમાં લેવાની. એવી જ રીતે પ્રભુને સમર્પ્યા પછી પ્રસાદી અન્ન લેવું. અસમજ પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધી ભાવનાનો નાશ થાય. અત્યારે અસમર્પિત ઘણા બધા, આપણે કોઈ એમાંથી બાકાત નથી, પણ જઈને ના લેવું. અમુક વાર ના છૂટકે અમેરિકા ગયા કે કાંઈ એવો પ્રોબ્લેમ આવ્યો, બાકી ધૈર્યા વિના લેવાય નહીં. અસમર્પિત પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. પ્રભુને જે વસ્તુ ન સમર્પાયેલી હોય તે વસ્તુ બ્રહ્મ સંબંધ વિનાની ગણાય. પોતાને બ્રહ્મ સંબંધ થયો છે અને પોતે બ્રહ્મ સંબંધ વિનાની વસ્તુને ઉપયોગમાં લે તો બ્રહ્મ સંબંધની જે ભાવના છે કે હું દોષથી રહિત થયો છું, એ ભાવનાનો નાશ. હવે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે દોષ વિનાના થઈ જાય. હવે તમે ધરાવ્યા વિનાનું લ્યો તો એ તો દોષવાળું છે, તો દોષવાળું ખાઈએ તો આપણે દોષવાળા થઈ જઈએ, એટલે બ્રહ્મ સંબંધની ભાવના જતી રહી. આજે કોઈએ લસણવાળી ચમચો આપણે જમીએ શાકમાં નાખી દીધો. હવે આપણે કોઈ દી જિંદગીમાં લસણ ડુંગળી ચાખ્યા ન હોય, હવે આપણને પીરસે સેજ આપણે વાસ આવે એટલે આપણે કહીએ કે આમાં લસણ નાખ્યું લાગે. હા, હે ચમચો બદલાઈ ગયો ઈલાબેન, પણ હવે બદલાઈ ગયો, આમાં લસણ આવી ગયું એટલે અમારા કામનું નહીં. એમ આપણે બ્રહ્મ સંબંધી જીવ છીએ. ઘણા વૈષ્ણવ જુઓ તમે,
વૈષ્ણવના ઘરે ન લે. તો મેં પૂછ્યું, એ કે બેન પ્યોર વૈષ્ણવ, પણ એના વર નથી, એના વર બીજા ધર્મમાં માને, તો કમાઈને કોણ લાવે છે? એટલે એ નથી લેતા. ઘણા આવા ઊંડાઈ હોય, ઘણા આપણા જેવા હોય કે બેન વૈષ્ણવ છે ને કાંઈ વાંધો નહીં, હાલો. આ મારા ગુંડો બહુ છે. મતલબ કે દોષવાળો એ જીવ થાય, માટે સર્વથા કોઈ પણ સમયે અસમર્પિત અન્ન લેવું નહીં. અત્યારે સૌથી મોટું કોઈ દૂષણ હોય તો અન્યાશ્રય અને અસમર્પિત, અને એક વંચકો, ચારે બાજુ વંચકો ફરે. હમણાં એક જણ મને મળ્યું, એ કે ઇલાબેન રાજભોગ કરાવીએ તો કેટલા નંગ આપે? મેં કીધું મને તો હું કયો, મને અડધી સમજણ ન પડી. ખરેખર આ બેઠી છે એટલે હું મેં તો કયા નંગની વાત કરો છો? આપણે તો ઓલા હીરાના નંગ ને એ જ મગજમાં હોય. મેં તમે શેની વાત કરો? એ કહેવા મંદિરમાં ધંધો થઈ ગયો છે. મેં તો પણ મને કાંઈ ખબર જ નથી, તમે શું કહો છો? એ કે અમે રાજભોગ કરાવ્યો ને તો અમને એ કે 4 નંગ આપ્યા, અને અમારા ઉપરવાળાએ કરાવ્યો હતો ને તો એને 8 આપ્યા હતા. તો મારે જાણવું છે. પેલું તો મેં કીધું હું કોઈ રાજભોગ કરાવતી નથી એટલે મને કોઈ નંગની ખબર નથી. બીજું, તમે રાજભોગ કેમ કરાવ્યો હતો? એ કે અમારે ઘરે ઓચિંતાના 6 મહેમાન આવી ગયા ને વહુ નોકરી કરે બેંકમાં, તો પછી એમ થયું એટલે સવારે રાજભોગ નોંધાવી દીધો, 6 જણે આરામથી ખાઈ લીધો, પણ નંગ ઓછા પડ્યા. મેં કીધું હા યાર, હોટલમાં ઓલો ઓર્ડર આપવા જેવું છે. મેં તો મારા વાલા મને અત્યારમાં આવો ટાઈમે નથી, અને મને આ નંગની ખબર ન હોય. ખબર હોય પણ તમે જવાબ ન દેવો. મેં તો પછી એની આ ચર્ચા કરવાનો મતલબ નહોતો. એટલે અત્યારે તો પહેલાં તો ગુરુ ઘરે કણકો આપે ને તો એ મને બરાબર યાદ છે. ભેટ પધરાવ્યા વિના એ ગુરુ ઘરનો કણકોય ન લેવાય આપણે. હવે અત્યારે તો નંગ ગણે. હમણાં એક જગ્યાએ કે એલાબેન અમે 200 વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો. મેં તો બહુ સારું કર્યું મારા વાલા, પણ હવે ન્યોછાવર વધી ગઈ છે. મેં શું કયો છો? મન કે પેલા 175 હતા, હવે 250 થઈ ગયા. મેં ધંધો શરૂ તમે કર્યો, તમે 200 વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો, તમે જ કીધું ભાવ નક્કી કરી દો. ભાવ નક્કી થાય ત્યાં ભાવ વયો જાય. આમાં પડાય નહીં. આ વ્યર્થ વાણી વિલાસ છે. સુબોધિનીજીનું પાન. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અસ્વસ્થામાં દ્વારા થઈ, અને એની પાછળ અર્જુને જે પ્રતિજ્ઞા લીધી અને દોડ્યા અને પ્રાણની રક્ષા કરવા માટે થઈને અસ્વસ્થામાં શું કરે એનું વિવરણ હવે. યદા શરણમાત્માનમૈક્ષત શ્રાંતવાધીનમ અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મત્રાણમ વિતાત્મ અથો યસ્પૃશ્ય સલિલમ સંદદે તત્સમાહિત અજાન તૃપસંહારમ પ્રાણકૃચ્છ ઉપસ્થિતે. અર્થ: બ્રાહ્મણ પુત્ર અસ્વસ્થામાં જાણ્યું કે પોતાના પ્રાણની રક્ષા કરવાનો કોઈ ઉપાય નથી, અને રથને જોડાયેલા ઘોડા હવે થાકી ગયા છે, બહુ દોડાવ્યા, હવે આગળ જવાશે નહીં. આપણી 10 ઇન્દ્રિયો છે ને એ ઘોડાઓ છે, અને આપણું શરીર છે રથ છે. એ ઇન્દ્રિયો ભોગવીને થાકી જાય ને ત્યારે હારીએ છે, ત્યારે ભગવાનના શરણે જાય છે. ત્યાં સુધી તો ઘોડા દોડાવીએ છે. યુવાન લોકો એમ કે હજી વાર છે પુષ્ટ કરાવવાને, પછી બધું શરીર ઠેકાણે થઈ જાય. ઓલું ભાંગું તૂટું વાસણ હોય ને ગુજરીમાં જાય. કોઈ નો હાચવે એટલે હવે અમારે સેવા કરવી છે. હવે તમને તમારી જાત પણ સાચવે એમ નથી. તમે પ્રભુની સેવામાં શું આનંદ કરશો? શું પ્રભુને સુખ આપશો? તો ભક્તિ તો યુવાનીમાં થાય એવી ઘડપણમાં થાય નહીં. એથી વધુ નાસી જવાય એમ નથી.
ત્યારે બ્રહ્માસ્ત્ર જ પોતાનું રક્ષણ કરી શકશે એમ માન્યું. એટલે જલનું આચમન કરી બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. કોને? અશ્વત્થામાએ. બ્રહ્માસ્ત્ર પાછું વાળવાનું એને જ્ઞાન, એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું. અશ્વત્થામાને પાછું વાળતા નહોતું આવડતું, એટલે ક્યારેય ઉપયોગ નહોતો કરતો. પણ હવે પ્રાણ આવી ગયા કંઠે, એટલે હવે એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, મને બાંચવું હોય તો મારે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. બ્રહ્માસ્ત્ર પાછું વળવાનું એને જ્ઞાન નહોતું, છતાં પ્રાણ સંકટમાં આવ્યા હોવાથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. સુબોધિની. ત્યારે અશ્વત્થામાએ પોતાનું રક્ષણ કરે એવા સ્થાનની શોધ કરી, પણ એ ભગવત વિમુખ થઈને જઈ, તમે ભગવત વિમુખ થઈ જાવ ને એટલે તમે કોઈ હંગરે નહીં. આજે વિભીષણ લંકામાં હતા ને ત્યાં સુધી રાવણને કોઈ વાળ વાંકો ન કરી શક્યું. વિદુરજી હતા ને ત્યાં સુધી દુર્યોધન આવો દુષ્ટ હતો તોય ન કરી શક્યો. તો આપણા ઘરમાં ઘણાય એવા ભગવદીય વૈષ્ણવ હોય કે હોય ત્યાં સુધી આપણી ચિંતા ન હોય, એ જાય પછી ખબર પડે. ત્યારે અશ્વત્થામાએ પોતાનું રક્ષણ કરે એવા સ્થાનની શોધ કરી, પણ એ ભગવદ વિખમુખ થઈને જાતો હતો, એટલે મહાદેવજી વગેરે પણ એના રક્ષક થયા નહીં. કોઈ ચોરી કરીને આવે, હવે આપણો જ દીકરો હોય, એનો સાળો હોય, આપણો દીકરો એને આશ્રય આપે તો આપણે શું કહી, ભાઈ આ રેવા દેવો, એના લીધે પોલીસ આપણા ઘરે છાપો મારશે અને છાપામાં નામ આવશે. તો મહાદેવજી આની રક્ષા કરી નહીં. કોની? અશ્વત્થામાની. અશરણમ ન વિદ્યતે શરણમ યસ્યસે, જેને કોઈનું શરણ મળ્યું નહીં. શ્રાંત વાજીનમ શ્રાંતા વાજીનો અશ્ય, જેના રથના ઘોડાઓ થાકી ગયા હતા એવા. આમ ક્યાંય રક્ષણ મળે તેમ નથી, અને રથના ઘોડા થાકી ગયા એટલે આગળ જવાય એમ નથી. હવે માત્ર બ્રહ્માશ્રય જ મારું આશ્રય છે કે રક્ષા થશે એમ અશ્વત્થામાએ વિચાર્યું. બ્રહ્માસ્ત્ર બે પ્રકારના, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધ્યાત્મિક બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી શકાય એવું છે, જ્યારે આધિદૈવિક બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી શકાતું નથી. અને બંને બ્રહ્માસ્ત્ર મંત્રોમાં સુપ્રતિષ્ઠિત છે, મંત્રોથી ચલાવી શકાય છે. દ્રોણાચાર્યએ અશ્વત્થામાને બંને પ્રકારના બ્રહ્માસ્ત્ર આપ્યા હતા, પણ એને પાછા વાળવાનું બતાવ્યું નહોતું. અશ્વત્થામાએ જાણ્યું કે શરીર હશે તો જ પ્રાણને બચાવી શકાશે. પોતાને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાનું જ્ઞાન ન હોવા છતાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાની ઈચ્છા કરી, કારણ કે બ્રાહ્મણ પુત્ર હોવાથી એણે લાંબો વિચાર કર્યો નહીં. આગળ મત્યા વાણિયા, પાછળ મત્યા બ્રહ્મ. વાણિયો હોય ને કેટલો વિચાર કરે, બ્રાહ્મણ લાંબુ, વાણિયો લાંબુ વિચારે. એટલે અહીંયા કે છે બ્રાહ્મણ હતો તો લાંબુ વિચાર્યું નહીં, કારણ કે બ્રાહ્મણ પુત્ર હોવાથી એણે લાંબો વિચાર કર્યો નહીં. પછી નાસવાનું છોડી દઈ યુદ્ધ કરવા તૈયાર થયો અને જલનું આચમન કર્યું. સાવધાન થઈને દેવતાઓની સન્નિધિ પોતામાં થવા માટે જલનો સ્પર્શ કરી બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું જ્ઞાન ન હોય તો એનાથી લોકનો નાશ થાય એવું મોટું પાપ થશે એ જાણતો હતો, છતાં એણે છોડ્યું. બ્રહ્માસ્ત્ર પાછું વાળતા ન આવડે તો આખી દુનિયાનો નાશ થઈ જાય. પાછું ન આવે ત્યાં સુધી એ તો એનું કામ કરવાનું જ છે. પોતાનું શરીર બચાવવા માટે એણે દુનિયાનો વિચાર કર્યો નહીં. આમ છતાં પ્રાણ સંકટમાં હોય ત્યારે સંકટ દૂર કરવા અયોગ્ય કામ પણ કરવું જોઈએ એવી બુદ્ધિથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેથી જે થયું તે હવે કહે છે. તત પ્રાદુર્ભૂતેજ પ્રચંડ સર્વોદિશમ પ્રાણાહમ વેક્ષ વિષ્ણુ જિષ્ણુરુવાચ. અર્થ: તે બ્રહ્મા સર્વ દિશામાં ઉગ્ર તેજ રૂપે પ્રગટ થયું. પ્રાણને નાશ કરનાર તે તેજને જોઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું. સુબોધીને મૂળ શ્લોકમાં પ્રચંડ પદ મૂક્યું છે. એનો અર્થ એ છે કે પ્રતિકાર ન થઈ શકે તેવું વાક્યનો
તત પ્રચંડ તેજ સર્વતોષો દિશમ પ્રાદુર્ભૂત સર્વદોષિતમ, એટલે બધી દિશાઓમાંથી આ બ્રહ્માસ્ત્ર અર્જુનની આસપાસ બધી દિશાઓમાંથી પ્રગટ થયું. પાછું વાર્તા નથી આવડતું. હવે ચારે બાજુથી અર્જુનને ઘેર્યું. એટલે પ્રાણોને નષ્ટ કરનારા તેજ અશ્વત્થામાએ ફેંકેલા બ્રહ્માસ્ત્રનો છે એમ અર્જુને જાણ્યું નહીં, પણ દેવયોગે પ્રાણોનો નાશ કરનાર કોઈ બીજું જ ઉત્પન્ન થયું છે એમ જાણી તેને દૂર કરવા માટે, એનું સ્વરૂપ જાણવા માટે ભગવાનને પ્રશ્ન પૂછવા સ્તુતિ કરી. અર્જુન કેવો નસીબદાર, મૂંઝાય એટલે પ્રભુને પૂછે. સારથી એ પ્રભુ એને એક પણ છોડે નહીં. એટલે આટલું બ્રહ્માસ્ત્ર આવ્યું, પોતે જાણતો હોવા છતાંય ઓળખી ના શક્યો. પૂછ્યું કોને? પ્રભુને. અર્જુન લડતો તો એટલી વાર જ સારથી તરીકે ઠાકોરજી હતા. આપણે કેવા નસીબદાર છીએ કે જ્યારથી પ્રભુ પુષ્ટ થઈને આપણા ઘરે પધારે અને લીલામાં જઈએ હાથ પકડીને લઈ જાય ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડે નહીં. અર્જુન તો પૂછે છે. આપણા પુષ્ટિ પુરુષોત્તમને તો આપણે પૂછવું નથી પડતું. એ જેવી આપણા મોઢા ઉપર એક બી રેખા ચિંતાની જુએ, આપણા કરતા એ ચિંતા દૂર કરવામાં પહેલેથી જ તૈયાર હોય. પણ એટલી શ્રદ્ધા હોવી જોઈએ. તમે મૂર્તિ માનો તો એ કાંઈ નથી, તમે પુષ્ટિ પુરુષોત્તમ માનો તો એ સર્વસ્વ છે. ભગવાન કૃષ્ણને વિષ્ણુ કયા? કારણ કે આપ સર્વવ્યાપક હોવાથી સર્વત્ર રક્ષક છે અથવા બધાના પાલક છે. અર્જુનને જીષ્ણુ એટલા માટે કહ્યો કે જે તે જય પ્રાપ્ત કરનાર. ઠાકોરજીને વિષ્ણુ કયા? અર્જુનને શું કહ્યું? જીષ્ણુ. જીષ્ણુ એટલે બધામાં જય એનો મળે, બધામાં એ જીતે, કારણ એનો સારથી ઠાકોરજી છે. જેનો સારથી ઠાકોરજી હોય ને એને હારવાનો ડર ક્યારેય રાખવો નહીં. પણ જીતીએ ત્યાં સુધી ધીરજ રાખવી પડે. એટલે જ વલ્લભે ષોડશ ગ્રંથમાં વિવેક ધૈર્ય આશ્રય નામનો ગ્રંથ ભણાવ્યો કે વિવેક હશે તો ધીરજ આવશે, ધીરજ હશે તો આશ્રય સિદ્ધ થવાનો જ છે. જે છે એ બધું આપણા ઉપર છે. આ તેજનું સ્વરૂપ જાણે તો પ્રતિકાર કરવા સમર્થ છે. મૂળ શ્લોકમાં આશ્ચર્ય વાત હતી. એ બતાવે છે કે આવા પ્રચંડ તેજને જોઈ અર્જુનને મૂર્છા આવી જવી જોઈતી હતી, પણ તેના બદલે ડર્યા વિના તે ભગવાનની સ્તુતિ કરે તે આશ્ચર્યની વાત છે. ડર લાગે એવું જીવનમાં થાય, પણ ડર ન લાગે એનો મતલબ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને પૂર્ણ વિશ્વાસ છે. આજે તમે કોઈ પર વિશ્વાસ મૂકો, કેટરિંગ વાળાને કહી દો મારી દીકરીના લગ્નમાં 3 દિવસ તારે આ મેનુ પ્રમાણે કરવાનો છે. ઓલો કે 1 લાખે તમે એડવાન્સ આપી દો. તો એનો મેનેજર કે ના ના, આપણી ઓળખાણમાં ચિંતા કરવા સાહેબ કામ જોજો. હવે તમે કેટરિંગ વાળા ઉપર વિશ્વાસ મૂકો, હવે તમને પાછળથી આવીને ગણાય કે ઘરે કર્યું હતું, આને કીધું હોત તો આટલું સસ્તું પડે. તમે શું કહો? ના ભાઈ, અમે ઓળખીએ છીએ ત્યાં સુધી અમે બરાબર કર્યું છે. આપણે કેટરિંગ વાળા ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે 3 દિવસ બધું બરાબર કરશે, પણ આ દુનિયા બનાવનાર ઉપર વિશ્વાસ રાખતા નથી. પ્લેનમાં બેસીએ ત્યારે પાયલોટ કોણ છે એ ખબર નથી, કઈ જ્ઞાતિ છે, કઈ ઉંમર છે, કેવો છે, એનું નામ શું છે. સર મસ્તીથી ફોન કરી દે, દીકરા દિલ્હી ઉતરીને સીધા અમે મથુરા જવાના છે, તો અમને એ રીતે ગાડી કરી દે, અમે આટલા વાગે ઉતરશું. કેવો વિશ્વાસ કે આ લઈ જ જવાનો છે. ઉબર કરીએ તો ડ્રાઈવરને ન ઓળખીએ તો વિશ્વાસ કાલુપુર. પણ આ બધું જેણે બનાવ્યું છે એના ઉપર વિશ્વાસ કરતા નથી, એટલે શ્વાસે શ્વાસે નિશ્વાસ પડે જ. જો એકવાર એના ઉપર વિશ્વાસ કરી લીધો તો ક્યારેય નિશ્વાસ પડે નહીં. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज व्रज विलास व्रजनी ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को तेरो भरोसो દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.